ચણોઠી લ્યો બધા ઘેટાનું ધણ આયલું આવે છે. આપણે અહીંયા નદીએ પાણી જોવા આવ્યા હતા. જોઈ લ્યો આ ઘેટા. તો જો ભાઈ આ શેરડી આપણે ઘરે લઈ જવા હાટું કાઢી લીધી છે. હવે કાકા આગળ આને બાંધી દઈ. જો આ બાંધે છે અહીંયા બાંધી દઈએ એટલે આપણે ભાગીએ ઘરે. તો જય માતાજી બધાને. તો જો આજે છે દેવઉઠી 11 અને આપણે આવ્યા છીએ વાડીએ. અને જો આ શેરડીનો આનંદ આપણે લઈએ છીએ. આજે ઘરની વાડીની શેરડી છે, ઘરની મીઠી. જો આ છેલ્લે તમને દેખાતી હોય તો ત્યાં આપણી શેરડી ઘરની આ હિરેનભાઈની વાવેલી છે. એની ઘરની, આપણી તો બહારની, પણ ટૂંકમાં એમ કે માલ સાચો છે એટલે અહીંયા વાળીયાને. જો આ મારા મહેમાન આવ્યા છે સુરતથી મિત્ર મહેન્દ્રભાઈ ચુડાસમા, જેણે આજે જ અમારી વાડીની મુલાકાત લીધી છે. તો જો આગળ શેરડી બેરડી ખાઈને પછી ચા પાણી પીને પાછા જુનાગઢ ભેગા થાવું આપણે. 10-15 સેકન્ડ ચણોઠી વાંદરા ખાય શાળામાં, વાંદરા તાપતા હોય શાળામાં ગિરનારમાં. તો જો અત્યારે ગિરનારનું વાતાવરણ એમ કહે છે કે ગિરનારમાં વરસાદ હશે. લીલી પરિક્રમા તો આપણે રદ થઈ ગઈ છે. જેને પરિક્રમા કરવાનો શોખ હતો એ બધાય નારાજ થઈ ગયા છે. હવે કાલથી કાયદેસર પરિક્રમા ચાલુ થાય છે. પણ જો અહીંથી સીધો ગિરનાર દેખાય છે એમાં તમે અત્યારે જોઈ શકો કે ત્યાંનું વાતાવરણ. આજે સવારમાં આમ જુનાગઢમાં તો તડકો હતો, પણ ગિરનારમાં જંગલમાં વરસાદ હતો. ને અત્યારે જો ત્યાં વરસાદ ચાલુ હોય એવું જ લાગે છે. બાકી જો આમ વાતાવરણ તો અહીંયા હવે વરસાદનું થઈ ગયું છે. ચા પાણી પીને જલ્દી ભાગી જાય, બાકી વળી આપણને હેરાન કરશે. તો ભાઈ હિરેનભાઈ બેઠા બેઠા જો શેરડીનો ઢગલો કરી દીધો છે. ઘરની શેરડી છે તો પૂરેપૂરો ઉપાડ કરી લીધો છે. જો આખો હુંડલો વધી દીધો હે. ને હવે માથે એ તારીને વાળીનો ચા ઠપકારી ને આગળ ખખેરીને હાલતા. આપણો ચા બની અને કમ્પ્લીટ આવી ગયો છે, પણ હજી આ શેરડીમાંથી ધરાતો નથી. આપણે તો ચા પી લઈએ હો ભાઈ. મહેમાન આવ્યા છે એ નહીં, વાળીનો ચા પીવડાવીએ આપણે. લ્યો બધા ઘેટાનું ધણ આયલું આવે છે. આપણે અહીંયા નદીએ પાણી જોવા આવ્યા હતા. જોઈ લ્યો આ ઘેટા. હા અમારો હિલ્લો છે ને, પણ બાકી ઘેટાની ફોજ મોજે મોજ ઘેટાની ફોજ. તો જો ભાઈ આ શેરડી આપણે ઘરે લઈ જવા હાટું કાઢી લીધી છે. હવે કાકા આગળ આને બાંધી દઈ. જો આ બાંધે છે અહીંયા બાંધી દઈએ એટલે આપણે ભાગીએ ઘરે. વરસાદ આવ્યો નથી તો જલ્દી વહેલા ઘરે પૂગી જાય. દેવ દિવાળી આવે છે ને આજે તુલસી વિવાહ છે. દેવઉઠી 11 એની શેરડી આપણે ઘર હાટું લઈ જઈએ છીએ. રેડી? તો જો ભાઈ વાડિયાથી નીકળી ગયા છીએ. 5 શેરડીના હાઠા બાંધીને ગાડીમાં લઈ જઈએ છીએ ને 3 જણા ગાડીમાં છીએ પાછા. હવે જલ્દી ઘરે પૂગી જાય તો સારું. તો આવી જ રીતે વિડીયોને લાઈક ને શેર કરતા રહેજો. મળીએ ફરી પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજીને રાધે રાધે.